આજે બીજાપુર તાલુકાના હાથીપુરા ગામે દર પૂનમ આપણે ઉજવી રહ્યા છીએ. આજની પૂનમના યજમાન પટેલ તારાબેન નટવરભાઈ પરિવાર હાથીપુરા તથા બીજા એક યજમાન નિહાન મેહુલકુમાર, વિવાન અરવિંદભાઈ, વિવાન રાહુલભાઈ અરવિંદભાઈ પરિવાર આજે દર પૂનમ હાથીપુરાની અંદર નિયમિત ઉજવાઈ રહી છે. પૂનમ શા માટે ઉજવીએ છીએ, એના પાછળનો આશય શું? તો કોઈના કોઈ નિમિત્તથી આપણને ગ્રંથોનો અભ્યાસ થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, સમજ પ્રાપ્ત થાય. જેમ 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 આપણે સમજણના ઘરમાં આવીએ એમ એમ આપણને ખરા સર્જનારની ઓળખાણ થાય. જ્યાં સુધી સર્જનારની ઓળખાણ ન થાય ત્યાં સુધી આપણે એનું ભજન નહીં કરીએ. અને ભજન કરવા માટે મૂળમાંથી જે ખરા સર્જનાર કોણ એ હજુ આ જગતની અંદર કોઈ નક્કી કરી શક્યું નથી. અને નક્કી થયા નહીં એટલે જ આખું એ જગત આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થતું જ નથી. ભજન કર્યું તો દેવી દેવતાઓ, ઈશ્વરી અવતારો, જગતની અંદર જે મહાપુરુષો થઈ ગયા, જે આચાર્યો થઈ ગયા, એનું ભજન કર્યું, એના વિશેની વાતો કરી, એમને ઉપમાઓ આપી. પણ જે ખરા જે સર્જનહાર, જેને આ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે, એવા સૃષ્ટિના રચયિતા, એવા સૃષ્ટિના સર્જનહાર કૈવલ કરતાને આ જગત જાણી શક્યું નથી. અને એ જાણ જણાવવા માટે સૃષ્ટિના સર્જનહાર કૈવલ કરતાએ આ સૃષ્ટિ પણ નહોતી રચી ત્યારે પ્રથમ પાટવી પરમ વિશેષ અંશ પરમ ગુરુને ઉત્પન્ન કરેલા. અને બીજા પરમ વિશેષ અંશ નિરંજન પુરુષ, બે પરમ વિશેષ અંશ ઉત્પન્ન કરેલા. એમાંથી એક પરમ વિશેષ અંશ કૈવલ કરતાની સાનિધ્યમાં હતા અને બીજા જે પરમ વિશેષ અંશ એ નિરંજન પુરુષ આ વિશ્વની અંદર જગતનો પસારો કરવા માટે, એનો વિસ્તાર કરવા માટે સૃષ્ટિના સર્જનાર કૈવલ કરતા એમને આ સૃષ્ટિનો પસારો કરવા માટે મોકલ્યા. સૃષ્ટિના સર્જનારે પોતાના શુદ્ધ સત સંકલ્પથી અરૂપ 84 તત્વો અને અરૂપ 84 તત્વોના જુદા જુદા પ્રમાણમાં મિશ્રણથી 84 લાખ પ્રકારના તમામ ગાંઠોના 18 લાખ પ્રકારના અંકુર બીજ અને 66 લાખ પ્રકારના બિંદુ બીજ સૃષ્ટિના સર્જનારે બનાવ્યા ખરા. બનાવ્યા પછી એમાંથી ગાંઠો પેદા થયા, પણ એ ગાંઠોનો પસારો કરવા માટે, એમાં માનવ ગાંઠનો પસારો કરવા માટે અને આખી એ સૃષ્ટિનું સંચાલન કરવા માટે સૃષ્ટિના સર્જનહાર કૈવલ કરતાએ નિરંજન પુરુષને આ વિશ્વની અંદર મોકલ્યા. અને આ રીતે સૃષ્ટિના પસારાની શરૂઆતમાં શું બન્યું એ હકીકત પરમ ગુરુ આપણને આ ગ્રંથની અંદર સમજાવી રહ્યા છે. ગ્રંથનું નામ છે અદ્વૈતાદ્વૈત નરવેદ ચિંતામણી. અદ્વૈત અને દ્વૈત. અદ્વૈતનો અર્થ થાય એક અને દ્વૈતનો અર્થ થાય બે. આપણે બધા જે છીએ એ દ્વૈત ભાવમાં છે. નર અને નારીનું જોડું થયું એટલે આપણે દ્વૈત કહેવાઈએ, સંસારમાં આવ્યા કહેવાઈએ, દ્વૈત ભાવમાં આવ્યા છે. જ્યારે સર્જનાર છે એ અદ્વૈત છે. એમને કોઈ પણ જાતનો સંસાર, માયા, આ વર, આ આવરણ કશું એ સર્જનારને લાગેલું નથી. વિશાળ દ્રષ્ટિથી વિચારજો. જગતની અંદર આ જગતમાં જેની ઉપાસના થઈ રહી છે એ બધાએ દેવી દેવતાઓ ઈશ્વરી અવતારો વરવાળા છે.
આવરણવાળા છે, સંસારી છે, આપણા જેવી જ એ ક્રિયાઓ કરી રહ્યા છે. એટલે પરમ ગુરુ કહી રહ્યા છે કે દેવોની ક્રિયાને આપણી જે ક્રિયા એક જ પ્રકારની ક્રિયા હોવાના કારણે અમને કર્તા પદ લાગતું નથી. હા, પૂજનીય ખરા, વંદનીય ખરા, પણ એ આપણા મોટા ભાઈ છે. સર્જનહારે અમને એક એક કર આપેલી છે, એક એક કામ સોંપેલું છે, આપણાથી થોડી વિશેષ ગતિ આપેલી છે. એટલે વિશેષ અંશ કહેવાય, મોટા ભાઈ કહેવાય, પણ એ સર્જનહાર કહેવાય નહીં. પણ આટલી સમજ આ જગતના જીવો જાણી શક્યા નથી જાણી શક્યા. એના પાછળનું કારણ પાંચમો વેદ. જગતની અંદર 4 વેદ પ્રચલિત છે, 5મા વેદને કોઈ જાણતું નથી. અને એ જાણ, જે 4 વેદો પણ નાતા જાણતા, એ જાણ જણાવવા માટે પરમ વિશેષ અંશ પરમ ગુરુ આ 5મો વેદ લઈને આવ્યા છે. અને આ 5મા વેદની અંદર આપણો આ અદ્વૈતાદ્વૈત નરવેદ ચિંતામણી ગ્રંથ, એનું અંગ બીજું. પહેલા અંગનો અભ્યાસ આપણે હીરપુરાની અંદર બીજના દિવસે એનો અભ્યાસ કર્યો હતો. આજે બીજા અંગનો અભ્યાસ કરીશું. અદ્વૈત એટલે એક જ એવા સર્જનાર, અને દ્વૈત એટલે આખો જે આ સંસાર, આ રચના. નરવેદનો અર્થ થાય વૈરાગ. આપણે બધા માયામાં છીએ, સંસારમાં છીએ. આપણને બધાને જો વૈરાગ લાગે અને માયા ત્યજી દઈએ અને સર્જનાનું ભજન કરીએ તો ચિંતામણી રૂપ એવા સર્જનહાર, કર્તા પદ આપણને પ્રાપ્ત થાય. આ ગ્રંથની અંદર પરમ ગુરુ આ હકીકત બતાવી રહ્યા છે કે આપણે દ્વૈત ભાવમાં છીએ, સંસારમાં છીએ, પણ અદ્વૈત એવા સર્જનારને ઓળખીને એનું ભજન કરીને ચિંતામણી સમાન એવા કર્તાને પ્રાપ્ત કરીશું તો ચોક્કસ આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાશે. તો આનો એક એક ચોપાઈની અંદર આપણે અભ્યાસ કરીએ. તો બીજું અંગ યોગ કરે ક્રોડ ક્રોપ કલ્પાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ ધર ધરિત ક્રિયા સહિત તિનુતાઈ. શક્તિ વિજોગ પરેવ પુરુષ કે ક્રોડ ક્રોપ કલ્પાઈ. અંગનું નામ છે નિરંજન નરવેદ ધ્યાનકો અંગ બીજું. નિરંજન, નરવેદનો અર્થ કયો મેં આગળ? વૈરાગ. આ સૃષ્ટિની અંદર સૌ પ્રથમ તીવ્ર વૈરાગ, જો પ્રથમ જેને વૈરાગ લાગ્યો હોય તો એ નિરંજન પુરુષને લાગ્યો છે. અને એ વૈરાગ કેમ લાગ્યો અને વૈરાગ લાગવા પાછળનું કારણ શું? નિરંજન કર્તાના તપમાં જતા રહ્યા. કર્તાના તપમાં જવા પાછળનું એમનું કારણ શું? એ હકીકત આ અંગની અંદર પરમ ગુરુ આપણને બતાવી રહ્યા છે. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર કહે છે કે નિરંજન પુરુષના આદ્ય શક્તિને આ વિશ્વની અંદર સૃષ્ટિનો પસારો કરવા માટે કૈવલ કરતા એ મોકલ્યા. નિરંજન પુરુષના આદ્ય શક્તિના સંયોગથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, લક્ષ્મી, ઉમિયા, સાવિત્રી આ 6 પેદા થયો. અને આ 6 પેદા થયા પછી આદ્ય શક્તિનો પ્રશ્ન થયો હતો કે ભાઈ આ બધું બન્યું કઈ રીતે? એ વખતે નિરંજનને વિયોગ પેદા થયો. નિરંજનના મનમાં શંકા પેદા થઈ કે ભાઈ આ બધું બન્યું કઈ રીતે? અને આ બન્યું કઈ રીતે? એટલે નિરંજન પુરુષ દીર્ઘ દ્રષ્ટિથી વિચાર કરવા લાગ્યા કે ના, મારા માથા ઉપર કોઈક સૃષ્ટિના સર્જનાર રહેલા છે. એટલે નિરંજન પુરુષને આદ્ય શક્તિ પ્રત્યે, માયા પ્રત્યે, આ સંસાર પ્રત્યે વિયોગ પેદા થયો. અને એ વિયોગ પેદા થયો
એ પાછો થોડા સમય માટે નહીં, કરોડો, અહીંયા તો શબ્દ વાપર્યો છો, કરોડો ગણો કોપ. જેમ આપણે નહીં કહેતા કે ભાઈ 1 ગણું, 2 ગણું, 3 ગણું, 4 ગણું, 5 ગણું, એમાં નિરંજન પુરુષને કરોડો ગણો કોપ પેદા થયો, વૈરાગ પેદા થયો. કોના તરફ? આદ્ય શક્તિ તરફ. અને આવો ક્રોધ પેદા થયો એટલે આદ્ય શક્તિ કલ્પના કરવા લાગ્યો, કલ્પાંત કરવા લાગ્યો, મનની અંદર વિચાર કરવા લાગ્યો. અને વાત સાચી છે ભાઈ, આપણા ઘરનો જ વ્યક્તિ હોય, પોતાની સ્ત્રી હોય અને એના પતિ જો જરાય એમનું મન નિર્બળ બની જાય, વિલું બની જાય, તો ચોક્કસ સ્ત્રીને ચિંતા થાય. એમ અહીંયા પણ આદ્યશક્તિને ચિંતા પેટી, એટલે એ કલ્પાંત કરવા લાગ્યા કે આ નિરંજન પુરુષ મારાથી કેમ દૂર ભાગે છે, એમ વિયોગ કેમ થયો. અને આ હકીકત જોઈને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સાવિત્રી, લક્ષ્મી, ઉમિયા નિરંજન પુરુષના આવા વિયોગના કારણે શક્તિ તરફનો એમનો વિયોગ થયો એટલે આ બધાએ પણ કંપી ઉઠ્યા. એ પણ ચિંતામાં પડી ગયો, કારણ કે ઘરના મૂળ વ્યક્તિ જે હોય એમનું મન જ જો નિર્બળ બની જાય અને એ આદ્ય શક્તિને છોડવા તૈયાર હોય અને એમનો વિયોગ થાય તો ઘરના બધા ચિંતા કરે કે ના કરે? એ બધાને આ ચિંતા બેઠી. આગળ રુદન કલ્પાંત કરી તજીનો જુગન કોટલ્યો જબઈ 14 તબક લોક બિનુ નિરમિત ચલિત રોન લગે સબઈ. મહારુદન કલ્પાંત કરીત જીનું જુગન કોટલ્યો જબઈ. જ્યારે શક્તિએ કરોડો યુગ સુધી, જો અહીંયા શબ્દ કેવો વાપર્યો છે, કલ્પંત પણ કેટલો વિયોગ. આપણે માનો કે આપણા પત્નીથી આપણે જો વિયોગ લઈએ તો એનો સમય કેટલો હોય? 10 વર્ષ, 20 વર્ષ કે 25 વર્ષ, એટલા સમય માટે આપણે વિયોગ ધારણ કર્યો. અહીંયા નિરંજન પુરુષે આદ્ય શક્તિ પ્રત્યે વિયોગ ધારણ કર્યો એટલે કરોડો યુગ સુધી આદ્ય શક્તિ રુદન કરવા લાગ્યો, રડવા લાગ્યો, કલ્પાંત કરવા લાગ્યો. અને આદ્ય શક્તિની આવી દશા જોઈને 14 તબક, 14 લોક, 28 તબક, તમામ 14 લોક પણ જાણે વિત્ત સિવાયના, તાકાત વગરના હોય એવું લાગ્યું અને 14 લોક પણ રુદન કરવા લાગ્યા. આદ્ય શક્તિએ રુદન કર્યું. શાના કારણે? નિરંજનના વિયોગથી. નિરંજનના વિયોગથી આદ્ય શક્તિ 3 ગુણ, 3 દેવીઓ, 14 લોક, 28 તબક, આ બધું રુદન કરવાનું એમણે પણ ચાલુ કરી દીધું. આગળ રોય શૂન્યમાં શૂન્ય અમિત પુની ગંભીરા શૂન્ય સોય રોય પંચતત્વ કે જગ બિનુ પસરન તન હોય. રોય શૂન્ય મહાશૂન્ય અમિત પુની ગંભીરા શૂન્ય સોય. પછી તો એના પાછળ ઉત્પન્ન થયેલું શૂન્ય, મહાશૂન્ય, અમિત શૂન્ય, ગંભીરા શૂન્ય, આ જે કંઈ શૂન્ય હતું એ શૂન્ય પણ રુદન કરવા લાગ્યું. અને જે પસારો થયા સિવાયનો 5 તત્વોનો પસારો નથી થયો. પસારો કરવાનું કામ હજુ આદ્ય શક્તિનું છે. એવા જે બીજકો, આજ 84 લાખ પ્રકારના તમામ ઘાટોનો જે બીજકો, એ બીજકો પણ રુદન કરતો હોય એવું લાગ્યું. જો કેવી સ્થિતિ બની. ઘરનો કોઈ મેઇન વ્યક્તિ જો ઘરથી વિયોગ થાય તો આખું એ ઘર બધાએ
રુદન કરવા લાગે છે. એવી સ્થિતિ મૂળમાં બની છે. દેવોની અંદર આ સ્થિતિ બનેલી છે કરોડો કલ્પો સુધી, કરોડો યુગો સુધી આ હકીકત બનેલી છે. પણ આ બધું જ્ઞાન જગતના જીવો જાણતા નથી જાણતા. એના પાછળનું કારણ કે 4 વેદો જગતની અંદર પ્રચલિત છે. 4 વેદોના આધારે 6 શાસ્ત્રો થયો, એટલે 4 વેદોને લોકો ભૂલી ગયું. 6 શાસ્ત્રોના આધારે 18 પુરાણ થયો, 18 પુરાણ થયો એટલે શાસ્ત્રોને પણ લોકો ભૂલી ગયું. અને 18 પુરાણોમાં 18 ભગવાનો વ્યાસ મુનિએ જુદા જુદા સ્થાપ્યા, એટલે બધાએ ભગવાનોએ ખેંચમ તોડ કરવા લાગ્યા. અને ભગવાનનું જે ભજન કરે છે એ ભજન કરનારા ભક્તજનો, આચાર્યો, ધર્માચાર્યો, જેને જે તે સંપ્રદાયોની સ્થાપના કરી, એ બધાએ મારું તારું અમારું તમારું, મારા ભગવાન તારા ભગવાન, આ વિશ્વની અંદર આ ચાલી જ રહ્યું છે. જો પરમ ગુરુ કહી રહ્યા છો વિચાર દ્રષ્ટિથી વિચારવાનું છે, અને પરમ ગુરુ જે વચનો કહી રહ્યા છે એ પ્રમાણે જગતની અંદર ચાલી રહ્યું છે. ચાલે છે કે નહીં ચાલતું? વિચાર દ્રષ્ટિથી વિચારો. પરમ ગુરુ જે કહી રહ્યા છે એ પ્રમાણે જ આ વિશ્વની અંદર ચાલી રહ્યું છે. પણ જગતના જીવો સત્ય સનાતન હકીકતને જાણી શક્યા નથી જાણી શક્યા. એના પાછળનું કારણ 5મો વેદ મૂળમાં હતો, પણ આદ્ય શક્તિએ સૃષ્ટિનો પસારો કરવા માટે બ્રહ્માના 5મા મુખનું શિવ દ્વારા સંહાર કરાયો, એટલે કે છેદન કરાવ્યું. એટલે 5મો વેદ બંધ થઈ ગયો. અને 5મો વેદ બંધ થઈ ગયા પછી જગતના જીવો મારું તારું માયાનું લારું. 5મો વેદ બંધ થયા પછી બ્રહ્માના મનુ અને સતરૂપા થયો. મનુ અને સતરૂપામાંથી બધાએ માનવઘાટનો પસારો થયો. અને એ જ માનવઘાટના પસારામાંથી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જેમ 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 માનવઘાટનો પસારો થાય છે એમના એમ અત્યારે વિભાજનો થયા કરે છે. અને એ વિભાજનોમાં મારું તારું અમારું તમારું ચાલ્યા જ કરે છે. પણ આ બ્રહ્મચારમાંથી મુક્ત થવા માટે પરમ વિશેષ અંશ પરમ ગુરુ આ 5મો વેદ લઈને આવ્યા છે. આપણને બધાના માયામાંથી વિમુખ કરાવી રહ્યા છે. એટલે આપણે પણ માયામાં આ રીતના આવી ગયા છીએ. આ 84ના ચક્કરમાં ભમ્યા કરીએ છીએ. અને આ 84ના ચક્કરમાંથી મુક્ત થવું હોય તો 5મા વેદના અભ્યાસ સિવાય, એના જ્ઞાન સિવાય કોઈ અંશ કર્તાનું ધામ પ્રાપ્ત કરી શકશે નહીં. માનો કે ના માનો, સ્વીકારો કે ના સ્વીકારો, આજે નહીં તો કાલે, કાલે નહીં તો આવતા જન્મે, આવતા જન્મે નહીં તો એના પછીના એ જન્મે 5મા વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યા સિવાય અખંડ સુખ મળશે નહીં. જે ઘેરથી આવ્યા છીએ એ ઘર પ્રાપ્ત થશે નહીં. વિચાર દ્રષ્ટિથી વિચારવાનું છે. જે અંશો આજ દેહે સમજણના ઘરમાં આવ્યા, પરમ ગુરુનું શરણ સ્વીકાર્યું, કર્તાનું ભજન કર્યું, એનો બેડો પાર. ચોક્કસ પરમ ગુરુ કહે છે કે હું એ અંશને કર્તાના ધામમાં લઈ જઈશ. એટલે આવી બધી ગતિ પ્રાપ્ત કરવા માટે નાની નાની બધી જ હકીકત પરમ ગુરુએ આ ગ્રંથોની અંદર બતાવેલી છે. એટલે એક એક ચોપાઈનો આપણે જેમ 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 દરરોજ અભ્યાસ કરશું એમ એમ આપણો રૂવાટો પણ ઊંચો થઈ જશે. પણ આપણે સમજણમાં આવે ત્યારે. એટલા માટે જ દર પૂનમે, દર બીજ આપણે આવા સત્સંગનો કાર્યક્રમ રાખીએ છીએ. તો અચૂક દર પૂનમ, દર બીજ હીરપુરા અથવા કુકરવાડા પૂનમ અને દર બીજ બિલોદરા ચોક્કસ આપણે સત્સંગનો લાભ લઈશું. આગળ ગ્રંથની અભ્યાસ આયજિત વૃક્ષ સકલ કુમલાઈ ત્યો શક્તિ જડ જીનું પસરન તરું
કબક તત્વ શુનતાઈ જો તરુ જળગણ લગિત ખાય ચિત વૃક્ષ સકલ કુમરાઈ અંદરનું બીજ જ જો સડી જાય તો બધું વૃક્ષ થાય જ નહીં અંકુરો બિંદુ બીજ અંકુર બીજ બીજો પણ રુદન કરવા લાગ્યો અને એ બીજમાંથી પેદા થતું જે વૃક્ષ અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે માનો કે કોઈ મોટું વૃક્ષ હોય દ્રષ્ટાંત આપું છું અને એ વૃક્ષમાં જો મૂળાડામાં કોઈ કીડો પડે તો વૃક્ષ સુકાઈ જાય કે ના સુકાઈ જાય પરમ ગુરુ દ્રષ્ટાંત આપું સુકાઈ જાય આપણે બધા જાણીએ છીએ એ જ રીતના પરમ ગુરુ કહે છે કે સૃષ્ટિના પસારામાં નિરંજન પુરુષને વૈરાગ લાગ્યો એટલે આદ્યશક્તિ રુદન કરવા લાગ્યો આદ્યશક્તિ રુદન કરવા લાગ્યો એટલે એમના બ્રહ્મા વિષ્ણુ મહેશ લક્ષ્મી ઉમિયા સાવિત્રી આ 6 રુદન કરવા લાગ્યો આ રુદન જોઈને 14 તબક એટલે કે 14 લોક 28 તબક એ રુદન કરવા લાગ્યો પછી કર્તાએ ઉત્પન્ન કરેલા જે બીજકો હજી સૃષ્ટિનો પસારો નથી થયો બીજકો રુદન કરવા લાગ્યો અને આ જ રીતે મૂળમાં નિરંજન પુરુષ જે સૃષ્ટિનો પસારો કરવા આવ્યા હતા એ વૈરાગ ધારણ કર્યો એટલે એના પાછળની જે કોઈ રચના હતી એ બધું રુદન કરવા લાગ્યો એટલે આખા વિશ્વની અંદર જે કઈ રચના થઈ હતી એ બધાની અંદર એક જાતની શૂન્યતા વ્યાપી ગઈ જેમાં ઘરમાં આપણો કોઈક એવો પ્રસંગ બની જાય તો બધાએ ઘરના શૂન્યમૂન થઈ જાય એમ આ કૈવલ કર્તાના પરિવારની અંદર પણ આવી સ્થિતિનું નિર્માણ થયું હતું પરમ ગુરુ બતાવી રહ્યા છે આગળ પુરુષ પરમ જેવો સમદ મસુરત સમેટ કરિત જીત ઉપચિન ભય વિદેવો વો કલ્પાંતર એ સબહી ઇત પુરુષ પરમ સુન જેવું આ પ્રમાણે આ બાજુ સર્વ કોઈ જે રચના તરફના બધાએ કલ્પાંત કરતા રહ્યા અને પરમ પુરુષ રૂપ નિરંજન આ બાજુ કલ્પાંત થાય છે અને નિરંજન પુરુષ મહાશૂન્યમાં જઈને સમદમપણે સુરતા ધારણ કરીને સુરતા એમની સુરતા જે માયા તરફની હતી બધી સમેટી લઈને ઉપલક જે ચિહ્નો હતો એ બધાએ ચિહ્નોનો ત્યાગ કરી દીધો શરીરનો પણ ત્યાગ કરી દીધો વિદેહી બની ગયા અને આવી સ્થિતિનું નિર્માણ કરી અને મહાશૂન્યમાં એ કર્તાના તપમાં ચાલ્યા ગયા આગળ એક નિગ્રહિત હવિત નિરાલંબ વૃત્તિ વેગ વિલમાઈ સૂક્ષ્મ દ્રષ્ટ અવિલોકન ભનક પ્રતા એક ઉરલાઈ એક નિગ્રચિત હવિત નિરાલંબ વૃત્તિ વેગ વિલમાઈ નિરંજન પોતે માયાથી રહિત થઈ ગયા આદ્ય શક્તિને એમણે છોડી દીધી અને એમની ચિત્તવૃત્તિ એમનું જે ચિત્ત હતું એ ચિત્તવૃત્તિનો નિગ્રહ કરવાથી તેમની બાહ્ય વૃત્તિઓ જે ચિત્તવૃત્તિ હતી એના તરફનો ભાવ ઓછો થઈ ગયો એટલે બાહ્ય વૃત્તિ દ્વારા એમને જે કોઈ વેગ હતા તમે વિચાર દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરો કે આપણે જ્યારે બાહ્ય દ્રષ્ટિના કાર્યમાં હોય એટલે આપણે આમથી તેમ દોડાદોડ કરતા હોય અને જ્યારે અંતરદ્રષ્ટિથી આપણે જ્યારે વિચારો કરતા હોય ત્યારે કેવા હોઈએ શાંત હોય એમ અહીંયા નિરંજન પુરુષે પણ બાહ્ય દ્રષ્ટિના જે વેગ હતા એ બધાએ સમેટી લીધા ઉપલગ જે કોઈ ચિહ્ન હતો ઉપલગ જે બાહ્ય ભાવ જે હતો એ બધોએ નિરંજન પુરુષે સમેટી લઈને મહાશૂન્યની અંદર કૈવલ કર્તાના તપમાં ચાલ્યા ગયા આગળ પરમ શૂન્ય સનાતન મે સદા બેઠ્યું ધ્યાન ધરીને કે ત્રિગુણ શક્ત મગ સુપનંતર જીનો
દેવન ઇષ્ટ ફેરીન કે પરમ શૂન્ય સનાતન મેં સદ બેઠે ધ્યાન ધરીન કે. પછી એક ચોપાઈ રહી ગઈ. તે નિરંજન પુરુષ સનાતન પરમ શૂન્યમાં નિજ કર્તાનું ધ્યાન ધરીને બેઠા. મહાશૂન્યની અંદર કૈવલ કર્તાનું ધ્યાન ધરીને નિરંજન પુરુષ ત્યાં ચાલ્યા ગયા. અહીંયા આદ્ય શક્તિને આગળનો કારભાર બધો સોંપી દીધો. ત્યાર પછી તેમણે શક્તિ અને તેના 3 પુત્રોના માર્ગ પ્રત્યે સ્વપ્નાંતરે પણ નિરંજન પુરુષની દ્રષ્ટિ આદ્ય શક્તિ અને એમના 3 પુત્રો અને 3 પુત્રીઓ, આ 6 એમનો જે પરિવાર, એના ઉપર સ્વપ્નાંતરે પણ નિરંજન પુરુષે દ્રષ્ટિ રાખી નથી. અને એટલા જ માટે આ જગતની અંદર નિરંજન પુરુષ નિરાકાર કહેવાયા. તમને કોઈ જગ્યાએ નિરંજન પુરુષનું મંદિર જોવા મળશે નહીં. કારણ કે નિરંજન પુરુષને તો માત્ર ને માત્ર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, લક્ષ્મી, ઉમિયા અને સાવિત્રી, આ 6 આદ્ય શક્તિ, આ 7ના સિવાય બીજા કોઈએ નિરંજન પુરુષને ગાઢ ભાવમાં જોયા નથી. એટલે નિરંજન નિરાકાર કહેવાય. એટલે જગતની અંદર જે નિર્ગુણ ઉપાસના ચાલી રહી છે એમાં નિરંજનની ઉપાસના, જેને રામદેવ પીર મહારાજે અલગ ધણી ઓળખાવ્યા, સાઈ બાબાએ સબકા એક માલિક એ નિરંજન પુરુષને ઓળખાવ્યા, મુસલમાનોએ અલ્લાહ અલ્લાહ જેને કહ્યા એ બીજું કોઈ નહીં, નિરંજન નિરાકાર. અને હિન્દુઓ જે કૃષ્ણ ભગવાનની પૂજા કરી રહ્યા છે, ઘનશ્યામ સ્વરૂપ, વસુદેવ અને દેવકીના ઘેર જન્મ્યા એ કૃષ્ણ ભગવાન તો વિષ્ણુના અવતાર, પણ ખરા જે કૃષ્ણ ભગવાન કોણ? તો નિરંજન પુરુષ ઘનશ્યામ સ્વરૂપ ધારણ કર્યું હતું. એ નિરંજન પુરુષને કૃષ્ણ ભગવાન કહેલા છે. ખરા જે નિરાકાર સ્વરૂપ, ગીતાની અંદર કૃષ્ણ ભગવાનનો 2 સ્વરૂપો બતાવેલો છે. એક સાકાર સ્વરૂપ અને બીજું નિરાકાર સ્વરૂપ. તો નિરાકાર સ્વરૂપ એ બીજું કોઈ જ નહીં, નિરંજન પુરુષ. અને સાકાર સ્વરૂપે એ વિષ્ણુના અવતાર કૃષ્ણ ભગવાન. પણ જગતના જીવો આ હકીકતને જાણતા નથી. એટલે કૃષ્ણ ભગવાનની પૂજા કરી, પણ એ પૂજા ક્યાં સુધી પહોંચે? નિરંજન સુધી પહોંચે. કૈવલ કરતા સુધી એ ભજન પહોંચતું નથી. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે નિરંજન પુરુષે વિયોગ, આદ્ય શક્તિનો, આ સૃષ્ટિનો વિયોગ ધારણ કર્યો. અને વિયોગ ધારણ કર્યા પછી સ્વપ્નાંતરે પણ એમની દ્રષ્ટિ આ સૃષ્ટિ ઉપર પડી નથી. એક શૂન્ય મુન્ય શૂન્ય મહે શુદ્ધ સમાજ લગાઈ નિજ કરતા કે લક્ષ્ય રખન કો સુરત સચેત રહાઈ. એકા એક શૂન્ય મૂન્ય શૂન્ય સહી શુદ્ધ સમાજ લગાઈ. નિરંજન પુરુષ પોતે એકલા મહાશૂન્યમાં, જો આમ જોવા જઈએ તો શૂન્ય તો મૂન્ય છે, પણ કૈવલ કરતા પણ શૂન્યની સાથે એકતા રાખી અને એકલા રહેલા છે. પણ શૂન્યની સાથે કૈવલ કરતા જોડાવાથી એ મૂન્ય બનતા નથી. એમ નિરંજન પુરુષ પણ શૂન્યમાં શૂન્યના જેવું જ મૌન વ્રત ધારણ કર્યું. શૂન્યને મૂન્ય કેમ કહેવામાં આવે છે? કે શૂન્ય એવું છે કે કશું બોલે નહીં, અને જે ના બોલાય ને આપણે શું કહીએ? મૌન વ્રત. ઘણા લોકો મૌન વ્રત પાળે છે. એટલે આવું જે શૂન્ય છે એ શૂન્યની અંદર નિરંજન પુરુષે મૌન વ્રત ધારણ કરીને શુદ્ધ સમાધિ લગાવીને કૈવલ કર્તાના ધ્યાનમાં બેસી ગયા. અને નિજ કર્તાનો લક્ષ્ય રાખવા માટે પોતાની સુરતા કૈવલ કર્તા સાથે જાગ્રત અવસ્થામાં એમને જોડી
અને કાયમ માટે નિરંજન પુરુષ ધ્યાનસ્થ થયા. કાયમ માટે આવો વૈરાગ આ વિશ્વની અંદર પહેલો જો લાગ્યો હોય તો એ નિરંજન પુરુષને લાગ્યો. બાકી એવા કોઈ પુરુષ આજ સુધી આ જગતમાં થયા નથી. શક્તિ આજ્ઞા તથા સનક વિતરાગ અંગ ત્રીજું. શક્તિ આજ્ઞા. હવે નિરંજન પુરુષ તો તપમાં જતા રહ્યા. શક્તિના હવે એનું કાર્ય આગળ તપાવવાનું છે એટલે શક્તિને આજ્ઞા કરી. તથા સનકાદિકો જે વિતરાગી થયા, સનકાદિકો પણ કર્તાના ભજનમાં જતા રહ્યા. એ હકીકત આપણને ત્રીજા અંગની અંદર પરમ ગુરુ સમજાવી રહ્યા છે. ત્રીજા અંગની પહેલી ચોપાઈ. એહી પર કારણ પુરુષન કે કરતા કાજ ક્યાં કી નહીં, अपने निज अनुभवन नरणितम से लिए परम पद चिन्हे. એ પ્રકાર જુઓ પુરુષને કરતા કાજ ક્યાં કી નહીં. આ પ્રમાણે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કહે છે કે નિરંજન પુરુષે નિજ કર્તાને પ્રાપ્ત કરવા માટે કેવો મહાન તીવ્ર વૈરાગ, જેમણે આવી રૂપારી સુંદર અનુભવી એવી આદ્ય શક્તિને પણ ત્યજી દીધી. પરમ ગુરુ કહે છે કે નિરંજનનો આવો ત્યાગ તો તમે જુઓ. પોતાના નિજ અનુભવથી જ નિર્ણય કરીને એમણે આ પરમ પદ જાણી લીધું. આદ્ય શક્તિએ જ્યારે પૂછ્યું કે આ 6 પેદા કઈ રીતે થાય, ત્યારે જ નિરંજન પુરુષે મનની અંદર આવો વૈરાગ ધારણ કરીને કર્તા સાથે એકતા કરીને ખરું જે પરમ પદ એને જાણી લીધું. પ્રાપ્ત કરવા માટે અનુભવથી જાણી લીધું. જો કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો પહેલાં જાણવું પડે. કોઈ પણ કાર્ય કરવું હોય તો એ કાર્ય કઈ રીતે કરવું એ હકીકત આપણે સમજમાં હોય તો આપણે કરી શકીએ. એમ કૈવલ પદ પ્રાપ્ત કરવા માટે નિરંજન પુરુષે પણ આ હકીકત જાણી લીધી અને પરમ પદને જાણ્યું. અને જાણ્યા પછી જ એમને કર્તા તરફ એમનો લક્ષ્ય, એમનું ભજન આજે પણ નિરંજન પુરુષ કરી રહ્યા છે એવું પરમ ગુરુ કહે છે. આગળ ધન્ય ધન્ય જેનું કહી ન જાત મોહી, એહી પુરુષ કે ત્યાગો ચંચલ ચપલ મનોજ મોહની તજ કે લીએ વૈરાગો. ધન્ય ધન્ય જેનું કહી ન જાત હોય એહી પુરુષ કે ત્યાગો. પરમ ગુરુ કહી રહ્યા છે કે ચંચળ ચપર મનને હરણ કરી શકે એવી સ્વરૂપવાન મોહિની સુંદરી રૂપ એવી આદ્ય શક્તિનો ત્યાગ કરીને નિરંજન પુરુષે વૈરાગ ધારણ કર્યો. એવા હે પુરુષને પરમ ગુરુ કહે છે કે હું વાણી દ્વારા પણ વર્ણન કરી શકું તેમ નથી. અને આવા નિરંજન પુરુષને હું ધન્યવાદ આપું છું. પરમ ગુરુ કહી રહ્યા છે કાકા આવો વૈરાગ આપણા ઘેર પણ આપણી કોઈ સ્ત્રી હોય, આપણી સેવા કરતી હોય, સ્વરૂપવાન હોય, કોઈ જાતનો પ્રશ્ન ના હોય, કોઈ તકલીફ ના હોય, કાયમ માટે આપણી બધી જ વાતોનો સ્વીકાર કરતી હોય, કાયમ માટે આપણો એના પ્રત્યેનો આવો ભાવ હોય અને અચાનક જો આપણે એને ત્યજી દઈએ તો કેવી સ્થિતિ બને. એમ અહીંયા પણ પરમ ગુરુ કહી રહ્યા છે કે આવી સ્વરૂપવાન ચંચળ ચપર મનને પણ હરી લે એવી આદ્ય શક્તિને નિરંજન પુરુષે ત્યજી દીધી. એવા પુરુષનું હું વાણી દ્વારા વર્ણન કરી શકું તેમ નથી. જિનકે નૈન કટાક્ષ અચર ચર લોક અસંખ્ય નચાવે, સત્યવંત હોય સકલ પદાર્થ સજીવ સંચ ચલાવે. જિનકે નૈન કટાક્ષ અચર ચર લોક અસંખ્ય નચાવે. જો અહીંયા આપણે બધાને સમજવાનું છે
એક આદ્ય શક્તિ પોતાના નેત્રના કટાક્ષથી, આદ્ય શક્તિના નેત્રોથી માત્ર સ્થાવર તેમજ જંગમ જાતિના અસંખ્ય ઘાટો, એ બધાએ ઘાટોને આદ્ય શક્તિનો નેત્રો નચાવી રહ્યો છે. આખી માયાની અંદર આપણે બધા નાચી રહ્યા છીએ, એનો પાછળનું મૂળ જો કારણ હોય તો આદ્ય શક્તિ આપણને બધાને નચાવી રહી છે. આદ્ય શક્તિએ આ માયાનો પસારો એવો કર્યો છે કે એક અણુ માત્ર પણ જગ્યા માયાથી વિમુખ, માયા બધી જ જગ્યાએ પ્રસરિત કરી દીધી, એક જગ્યા બાકી નહીં રાખી. ચાહે દેવલોક હોય, દાનવલોક હોય, માનવલોક હોય, 84 લાખ પ્રકારના તમામ ઘાટો, એક કૂતરું હોય, એ કૂતરાની અંદર પણ એવી માયા બેસી છે કે આપણા મહેલાનું કૂતરું હોય અને જો બીજા મહેલાનું કૂતરું અહીંયા આવી જાય તો પેલું કૂતરું પેસવા દેતું કેમ? એને માયા. આવી અદ્ભુત માયા સ્થાવર એટલે કે વૃક્ષ ઘાટ અને જંગમ એટલે ચલાયમાન ઘાટો, હાલતા ચાલતા તમામ ઘાટોની અંદર આદ્ય શક્તિના નેત્રોથી, એની ઓખથી આખા તમામ ઘાટોને આદ્ય શક્તિ નચાવે છે. અને તે પોતાની સત્તાથી સર્વ પદાર્થોને જીવન આપી ચલાવી પણ શકે છે. કૈવલ કરતાએ આદ્ય શક્તિને આવી તાકાત આપેલી છે અને એ તાકાતથી સ્થાવર તેમજ તમામ જંગમ ઘાટો બધાને આ આદ્ય શક્તિ નચાવી રહી છે અને આખું વિશ્વ એ પ્રમાણે નાચી રહ્યું છે. પણ જગતના જીવો આ હકીકતને જાણતા નથી. પુની જાગે પરાક્રમ પરમ ગત, અકલ કલી નવ જાય, સમલ શક્તિ કલ અણુની આદ્યતન, શકત કોણ તજતાઈ. પુની જાગે પરાક્રમ પરમ ગત, અકલ કલી નવ જાય. જેમાં પરાક્રમ પરમ ગતિવાળો તેમજ કરી ન શકાય એવો આ આદ્ય શક્તિનો પરાક્રમ કેવો છે? પરમ ગુરુ કહી રહ્યા છે કે પરમ ગતિવાળો પરાક્રમ, કરી પણ ન શકાય એવો પરાક્રમ, અકર કર્યામાં પણ ન આવે એવો પરાક્રમ આદ્ય શક્તિનો છે. અણુની આદ લઈને સર્વ શરીરમાં આ શક્તિ મિશ્રિત રહેલી છે. આપણા શરીરની અંદર પ્રકૃતિ તત્વ એટલે કે આદ્ય શક્તિનો ભાગ કયો? તમારો ડાબો હાથ એ આદ્ય શક્તિ વાળો ભાગ અને તમારો જમણો હાથ એ નિરંજન એટલે કે પુરુષ તત્વના પ્રકૃતિ તત્વ. પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે તમામ પરાક્રમ આદ્ય શક્તિનો છે અને આ આદ્ય શક્તિ તમામ ઘાટોની અંદર આ શક્તિ તત્વ રહેલું છે. એટલે આ શક્તિનો ત્યાગ કોણ કરી શકે? બોલો હેડો. આ બધા કી છે ને કોઈ માયા છૂટતી નથી. બધાએ કીધું મારે તો પૂનમ આપવાનું હતું પણ મારા આજ વેવાઈ આપવાના હતા એટલે હું પૂનમ ના આવી શક્યો. માયા છૂટતી નથી. આદ્ય શક્તિએ માયા એવી પ્રસરાવી છે કે રગ રગની અંદર આ માયાનો પસારો થયેલો છે. એટલે માયા કોઈને છૂટતી નથી. શક્તિનો ત્યાગ કોણ કરી શકે તેમ છે? પરમ ગુરુ પ્રશ્ન કરી રહ્યા છે. આ જગતની અંદર આવી માયા કોઈનાથી છૂટતી નથી, પણ નિરંજન પુરુષે આવી આદ્ય શક્તિનો ત્યાગ કર્યો એવા નિરંજનનું પરમ ગુરુ કહે છે કે શબ્દોથી હું વર્ણન કરી શકું તેમ નથી. અને આવા જે ત્યાગી વૈરાગી એવા નિરંજન પુરુષને પરમ ગુરુ કહે છે કે હું ધન્યવાદ આપું છું. આગળ
એહી વિધકી અદભુત અતલી બલ જીનતે કોન ઘટાઈ તે પુરુષને તજી તરણ તુલ બહોરું નકી ન બનાઈ એ વિધકી અદભુત અતલી બલ જીનતે કોન ખટાઈ. પરમ ગુરુ કહી રહ્યા છે કે આ પ્રમાણે શક્તિની અંદર અદ્ભુત, અખૂટ, અતુલ, જો કેવા શબ્દો વાપર્યા છે, આવું બર શક્તિની અંદર રહેલું હોવાના કારણે આજ સુધી કોઈ આ શક્તિનો ત્યાગ કરી શક્યા નથી. આવી મહાન શક્તિને તરણા સમાન, તૃણ સમાન નિરંજન પુરુષે ગણી દીધી અને તૃણ સમાન ગણીને નિરંજન પુરુષે આદ્ય શક્તિને ત્યજી, પણ આ વિશ્વની અંદર હજુ કોઈ આ માયાને ત્યજી શકતા. આદ્ય શક્તિ એટલે માયા સમજી લેવાનું. આ જગતની અંદર માયા છૂટતી નથી એનું કારણ બીજું કોઈ જ નહીં, આદ્ય શક્તિ રગે રગ તમામ ઘાટોની અંદર એનો અંશ રહેલો છે. એટલે માયા કોઈનાથી છૂટતી નથી. એટલે પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે નિરંજન પુરુષે આવી શક્તિનો જ્યારે ત્યાગ કર્યો ત્યાર પછી આજ સુધી એમણે આદ્ય શક્તિ સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખ્યો નથી. નિજ પતિ કરતા કાજ ક્રિય કેઈ વિધિ શ્રોતા સુનો કરઈ તીનો આદ્ય ભવ કે બેખ સબ પૂર્ણતાય સર્વરઈ. નિજ પતિ કરતા કાજ નિજ કેઈ વિધિ શ્રોતા સુનો કરઈ. પરમ ગુરુ કહી રહ્યા છે કે હે શ્રોતાજનો, તમે શ્રવણ કરો કે આવા નિરંજને પોતાના ખુદ કરતા ધણીને પ્રાપ્ત કરવા માટે કેવો મહાન ત્યાગ, કેવો મહાન વૈરાગ ધારણ કર્યો છે. એમની આગળ વિશ્વના કોઈ ભેખધારી, વિશ્વની અંદર જેટલા મહાપુરુષો થઈ ગયા, જે કોઈ મોટા ભેખધારી થઈ ગયા, એ કોઈ પણ ભેખધારી, આજના જે કોઈ ભેખધારીઓ છે, કોઈ પણ ભેખધારી પુરુષ નિરંજનની સરખામણીમાં આવી શકે તેમ નથી. જગ આદ્ય પુરુષ કે પરમ પુરુષ હિત કે જે પરંતુ નયન કો પત तिनके भयसने जयति जयति जग आद्य पुरुष की परम पुरुष हित के ही जेना ઉપર અન્ય કોઈ નિજપતિ નથી એવા સકરતા પતિ સાથે જેણે સ્નેહ ધારણ કર્યો એવા નિરંજન પુરુષ, આદિ પુરુષ પરમ ગુરુ કહી રહ્યા છે કે તમારી જય હો, જય હો. પરમ ગુરુ નિરંજન પુરુષનો જય જયકાર કરી રહ્યા કે આ વિશ્વની અંદર કોઈ નિજપતિ નથી, એક જ એવા સર્જનાર કૈવલ કરતા છે. એવા કૈવલ કરતા સાથે આ વિશ્વની અંદર પ્રથમ સ્નેહ ધારણ કર્યો હોય તો નિરંજન પુરુષે ધારણ કર્યો છે. એટલે આવા નિરંજન પુરુષને પરમ ગુરુ કહે છે કે તમારો જય હો, જય હો. પરિત સ્નેહ સનાતન પતસે અવિગત અકલ આરાધો आप अकेल अनाद अरसन में बैठो अचल अगाधो करित स्नेह सनातन पत से अविगत अकल आराधु. સનાતન, અવિગત અને અકલ પતિની સાથે સ્નેહ કરીને નિરંજન પુરુષ પોતે એકલા જ અનાદિના અંતરિક્ષમાં અગાધ ગતિ દ્વારા અચળ આસન ધારણ કરીને નિરંજન પુરુષ
કૈવલ કરતાના લક્ષ્ય ભજનમાં બેઠા છે. પણ આ હકીકત જગતના જીવો જાણતા નથી. અને નથી જાણતા એટલે કેટલાક નિરંજન સુધી પહોંચ્યા, કેટલાક દેવો સુધી પહોંચ્યા, કેટલાક લોકો હજુ સગુણ ઉપાસનામાં. પરમ ગુરુએ 3 પ્રકારની ઉપાસનાઓ બતાવી છે: સગુણ, નિર્ગુણ અને સકર્તા. સગુણનો અર્થ થાય જે કોઈ દેવી દેવતાઓ ઘાટવાળા એની જે ઉપાસના છે એ સગુણ કહેવાય. નિર્ગુણ ઉપાસના કોને કહેવાય? તો શૂન્યવાદીઓ શૂન્યને કરતા માને, જેનું સ્વરૂપ ના હોય, આકાર ના હોય, એ નિર્ગુણ ઉપાસના કહેવાય. નિરંજન પુરુષની ઉપાસના પણ નિર્ગુણ ઉપાસના કહેવાય. એ જ રીતના અલ્લાહ જે મુસલમાનો કરી રહ્યા છે એ પણ નિર્ગુણ ઉપાસના. રામદેવ પીર મહારાજે અલગ ધણી તરીકે જે નિરંજન પુરુષને બતાવ્યા એ પણ નિર્ગુણ ઉપાસના. એટલે જગતની અંદર સગુણ અને નિર્ગુણ ઉપાસના ચાલે છે. પરમ ગુરુના શરણમાં જે આવ્યા એ જ સકર્તાની ઉપાસના, કૈવલ કર્તાની ઉપાસના. સકર્તાનો અર્થ શું થાય? સ એટલે પોતે અને કૃત એટલે રચના. કૈવલ કરતા એ પોતે કોઈનો સાથ સંગાત સહકાર લીધા સિવાય પોતાના શુદ્ધ સત સંકલ્પની અંદર અરૂપ 84 તત્વો 6 વૃત્તિઓ સાથે અરૂપ 84 તત્વોનું મિશ્રણ કર્યું. ઉત્પન્ન તો કર્યા પણ અરૂપનું મિશ્રણ કર્યું એટલે સ્વરૂપવાળો અંકુર બીજ અને બિંદુ બીજ બન્યો. અને અંકુર બીજ બિંદુ બીજના સંયોગથી ઘાટ પેદા થયા. અને ઘાટનો પસારો કરવા માટે આદ્ય શક્તિ નિરંજન પુરુષને મોકલ્યા. પણ એમાં નિરંજન પુરુષે તો આદ્ય શક્તિ અને આખો જે આ માયા સંસાર છે એનો ત્યાગ કરી અને કરતાના તપમાં બેઠા છે. અને આ જગત હજુ આ માયામાંથી બહાર નીકળતું નથી. એટલે કેવી સ્થિતિ થઈ? જગતની કેવી સ્થિતિ થઈ? 84 કે જન્મ મરણ મેં યુગન યુગન વહી જાય. પરમ ગુરુ કહી રહ્યા છે કે કર્તાને ન જાણ્યા, સકર્તાનું જ્ઞાન ન જાણ્યું, યથાર્થ જ્ઞાન ન સમજ્યા. અને ન સમજવા પાછળનું કારણ બીજું કોઈ નહીં, 5મો વેદ. 5મા વેદનું જ્ઞાન યથાર્થ જ્ઞાન છે. જેમ છે તેમ. સકર્તા એટલે સર્જનહારનું જ્ઞાન છે. અને એ જ્ઞાનનું ભજન, એ જ્ઞાનની સમજ જગતના જીવો જે પરમ ગુરુના શરણમાં આવશે એને જ ખરા સર્જનાની ઓળખાણ થશે, કર્તા પદ પ્રાપ્ત થશે, અખંડ સુખ મળશે, આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થશે. એના આ ઉપાધિઓમાં, આ દુઃખમાં, આ ત્રિવિધિના તાપમાં આવવું પડશે નહીં. આને યથાર્થ જ્ઞાન કહેવાય. પણ જગતના જીવો સગુણ અને નિર્ગુણમાં પડ્યા છે, યથાર્થ જ્ઞાનને સમજી શક્યા નથી. અવહિત કે ગુણ શક્તિ સહિત કિત કહત હવિત જે જિનકી રોત રહે જે પતિ વિચરણ ખે મુગન કોટ ગઈ દિન કી. અવહિત કે ગુણ શક્તિ સહિત કિત કહત હવિત જે જિનકી. હવે આ બાજુ કોણ વધ્યું? આદ્ય શક્તિ. 3 ગુણ એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. પછી સાવિત્રી, લક્ષ્મી અને ઉમિયા. આ 6 વધ્યો. આમની શું સ્થિતિ થઈ? આમને પછી શું ક્રિયા કરી? એ હકીકત પરમ ગુરુ કહે છે કે હું તમને સમજાવું છું. આપણું મન આ શબ્દો સાથે જોડીને સાંભળવાનો પ્રયત્ન કરજો. શક્તિના પતિ નિરંજનના વિયોગથી શક્તિને રુદન કરતો કરતો કરોડો યુગો વહી ગયા. આદ્ય શક્તિનો નિરંજને ત્યાગ કર્યો અને ત્યાગ કર્યા પછી શું સ્થિતિ બની? તો શક્તિ અને આ 6 આમનું રુદન કરતો 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 કરોડો યુગ વહી ગયા. કલ્પ નહીં, યુગ વહી ગયા. આગળ રુદન કલ્પાંત દેખી તવ વૈવાણ અસમાની ત્રિગુણ પુત્ર લઈ રચ્યો સૃષ્ટ કો 6
છોડો રુદન સયાની અતિ રુદન કલ્પાંત દેખી તવ ભઈ વાણ અસમાની. આવો અત્યંત રુદન, શક્તિનું અત્યંત રુદન, અત્યંત કલ્પાંત, આ બધું નિરંજને દીર્ઘ દ્રષ્ટિથી જોયું. કારણ કે નિરંજન તો કરતાના તપમાં હતા, પણ કરતાના તપમાં આ આદ્ય શક્તિ અને આ છ જે દેવો એમનું રુદન નિરંજન પુરુષે જોયું. આકાશવાણી થઈ અને આકાશવાણીની અંદર નિરંજન પુરુષ બોલ્યા, હે શાણી શક્તિ, તમે રુદનનો ત્યાગ કરો, હવે રડવાનું છોડી દો, આ પુત્રોને લઈને સૃષ્ટિનો પસારો કરવાનું કામ ચાલુ કરો. જુઓ, નિરંજન પુરુષે પણ આપણા ઘણી વખત બનતું હોય કે આપણો મુખ્ય પુરુષ જો જતો રહ્યો હોય તો કેટલોક આખો પરિવાર ખૂબ રુદન કરે, ખૂબ રુદન કરે, અને ખૂબ રુદન કરે એટલે શું થાય, ઘરના કોઈ મોભી હોય એ મોભી પછી એમને શાંત પાડે, ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું, પણ આગળ તમે કંઈક કરો, ઉડાન દેવા. એટલે કહેવાનો ભાવાર્થ કે આવું મૂળમો નિરંજન પુરુષે આદ્ય શક્તિનો ત્યાગ કર્યો એટલે કરોડો યુગો સુધી એમને રુદન કર્યું. નિરંજન પુરુષે દીર્ઘ દ્રષ્ટિથી આ જોયું, અને આ જોયું એટલે આકાશવાણી દ્વારા એમને કહ્યું કે હે શાણી શક્તિ, તમે આ રુદન ત્યજીને આ છ પુત્ર પુત્રીઓને લઈ સૃષ્ટિનો પસારો કરવાનું, એની રચના કરવાનું, એનો વિસ્તાર કરવાનું કામ ચાલુ કરો. તબ તે છોડ્યો રુદન શક્તિને સુની અસર કી બાની, બરુ રખે સુત આપન કો કિનો ભેદ ભવાની. તબ તે છોડ્યો રુદન શક્તિને સુની અરસ કી બાની. આવી આકાશવાણી સોંભળીને આદ્ય શક્તિએ રુદન કરવાનું બંધ કર્યું, અને ત્યાર પછી તે પોતાના ત્રણેય પુત્રોને પાસે બેસાડ્યા, એમનું પણ રુદન બંધ કરાવ્યું. અને નિરંજન પુરુષે આકાશવાણીની અંદર જે હકીકત કહી હતી એની મતલબ એ ત્રણ પુત્રોને આદ્ય શક્તિએ સમજાવી. આગળ પુત્રિતેન દિનહિ પુત્રન કો जिनसे कर संजोई, मेरे हुक्म कर तुम कर तू, सामर्थ दोष न होई. पुत्र तीन दिन ही पुत्रन के जिन में जिनसे કરી સંજોઈ. આદ્ય શક્તિએ ત્રણેય પુત્રોને સમજાવ્યા, અને ત્રણ પુત્રીઓને એ ત્રણેયની સાથે જોડી દીધા. હવે અહીંયા આપણે તો એક મુશ્કેલી થાય કે ભાઈ એક જ પિતાનો ત્રણ બાળકો, 6 બાળકો હોય, 3 પુત્ર અને 3 પુત્રીઓ હોય, અને એમનો સંબંધ જો જોડવામાં આવે તો આપણને શું થાય કે આ તો જોડી શકાય નહીં. અહીંયા પરમ ગુરુ કહે છે કે આદ્ય શક્તિને પરમ ગુરુ સમજાવી રહ્યા છે, આખી હકીકત સમજાવી રહ્યા છે. અહીંયા આદ્ય શક્તિ એના 3 પુત્રોને કહે છે કે આ 3 પુત્રીઓ સાથે તમે જોડાઈ જાઓ, મારા હુકમનો તમે અમલ કરો. જે સમર્થ દેવો છે એ દેવોને કોઈ દોષ લાગતો નથી. આપણને દોષ લાગો, આપણે માયામાં છીએ, સંસારમાં છીએ, પણ મૂળમાં જે આ દેવો હતા એ દેવોના આદ્ય શક્તિએ કહ્યું કે તમે એક રીતે ભાઈ બહેન કહેવાઓ, પણ તમે પતિ અને પત્નીના રૂપમાં જોડાઈ જાઓ. કારણ જે સમર્થ જે છે એ સમર્થ દેવોને કોઈ દોષ લાગતો નથી. જગતિનું દેવ એનું તરિયન સે કિએ સંજોગ સને, સંશય રહિત હવિત જિનકે ચિત માત બચન સુનરે. જબ તીનું દેવ તીનું તરિયન સે કિએ સંજોગ સને,
પહેલાં તો એમને લાગતું નહોતું, વિચારતા નહોતા, પણ જ્યારે આદ્યશક્તિએ હુકમ કર્યો ત્યારે ત્રણેય દેવોનું ચિત્ત શક્તિરૂપ એવા માતૃશ્રીના વચન સાંભળીને સંશય વગરનું થઈ ગયું. પછી કોઈ સંશય રહ્યો નહીં કે ભાઈ આ રીતનો સંબંધ થાય કે ના થાય, કારણ કે આદ્યશક્તિનું વચન સાંભળ્યું અને સમર્થ દેવો એ કોઈ દોષ લાગતો નથી. આવી હકીકત સમજ્યા પછી ત્રણ દેવોને પણ કોઈ પણ જાતનો સંશય રહ્યો નહીં અને ત્રણેય દેવો બ્રહ્મા સાથે સાવિત્રી, વિષ્ણુ ભગવાન સાથે લક્ષ્મી અને શિવ સાથે ઉમિયા, આ રીતના ત્રણેય સ્ત્રીઓ સાથે પ્રેમથી સંયોગ કર્યો. આગળ અર્ધ વચન માનિત શંકરને નાર સહિત રહે યોગી, સારા વચન વિરંચિ વિલાસિક, વિનવ ત્યાગ ભય ભોગે. અર્ધ વચન માનિત શંકરને નાર સહિત રહે યોગી. આદ્યશક્તિએ ત્રણેય પુત્રોને કહ્યું તો ખરું, પણ ત્રણેયમાં પાછું કોઈક માન અને કોઈક નાય માન. શિવજીએ મોન્યું પણ અડધું મોન્યું. શિવજી અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે શંકરે પોતાની માતૃશ્રીનું અડધું વચન માન્યું, કારણ કે તેમણે યોગ ધારણ કર્યો. તેથી સ્ત્રી સાથે બે વસ્તુ એમને કરી, અડધું વચન માન્યું. અડધા યોગમાં રહ્યા અને અડધા સ્ત્રી સાથે સંબંધ પણ રાખ્યો, એટલે કે માયામાં પણ રહ્યા. અને બ્રહ્માએ તો આખું વચન સ્વીકાર્યું, એટલે બ્રહ્મા તો માયામાં જ આવી ગયા અને માયાના એવા વિલાસી બની ગયા, એવા ભોગી થઈ ગયા કે સંસારના ભોગમાં બ્રહ્મા પડી ગયા. જ્યારે શિવજી અડધા સંસારમાં અને અડધા વૈરાગી બન્યા. વિષ્ણુ વિચાર કે નહીં કપટ ગીતા કોણ કે જગયો, તજી મોહત મહુએ સ્વાંતિગત, જિનકે દર્શન દેવો. વિષ્ણુ વિચાર કિનકી કલ્પ તજ, પિતા ગુણ કિત ગયો. ત્રીજા વિષ્ણુ વધ્યા. એ વિષ્ણુએ પોતે અન્ય કલ્પના ત્યજીને વિચાર કરવા લાગ્યા. માતાએ જ્યારે આવું કહ્યું એટલે બ્રહ્માએ તો સ્વીકારી લીધું. શિવજીએ અડધું સ્વીકાર્યું, અડધું માયામાં અડધા વિયોગમાં. અને વિષ્ણુ તો એક કલ્પ સુધી વિચાર કરવા લાગ્યા, મારા પિતા નિરંજન ક્યાં ગયા હશે. આવો બધો એ વિચારમાં લાગી ગયા. અને આવો સંશય ધારણ કરીને મોહરૂપ રજોગુણ અને તમો ગુણ આ બંનેનો ત્યાગ કર્યો. વિષ્ણુ ભગવાનને માયાનો પણ ભાવ ના લાગ્યો અને તમો ગુણ પણ એમને લાગ્યો નહીં, એટલે કે રજોગુણી પણ ના બન્યા અને તમો ગુણી પણ ના રહ્યા. એટલે એ સાત્વિક ગતિમાં શાંત થયા. એટલે જોજો બધા કે વિષ્ણુ ભગવાનના કોઈ બાળકો થયો નથી. બ્રહ્માના 10,000 પુત્રો થયા અને એના પછી મનુને શત્રુપામાંથી આ બધું માનવઘાટ જે પસારો થયો છે બ્રહ્મામાંથી થયો. અને શિવજી તો અડધા માયામાં હતા અને અડધા ધ્યાનમાં હતા, એટલે એમને ખાલી ગણેશ અને કાર્તિકે આ બે જ દીકરા થયા. બેમાં એ કાર્તિકે પ્રદક્ષિણામાં લય પામ્યા અને ગણેશ દુધારા હતા, એટલે એમનો આગળ કોઈ પસારો થયો, પરિવાર ચાલ્યો નથી. એટલે આ રીતના વિષ્ણુ ભગવાને તો રજોગુણ કે તમોગુણનો ત્યાગ કરી દીધો છે, એટલે સત્વગુણી બન્યા. એટલે એમના કોઈ દીકરા થયા નથી. દેશી ભાષામાં કહીએ કે પુત્ર અને પુત્રી વિયોગ, પુત્ર અને પુત્રી વગરના, એટલે કે સત્વગુણી બન્યા. આગળ એહી પર કારણ ભયે ત્રિગુણ કૃત, जिन में विषय विरंची, तिनके सुत सनकादिक सरजित,
રહિત સકલ પરપંચી એ પ્રકાર ન ભય ત્રિગુણકૃત જીન મેં વિષય વિરંચી. આ પ્રમાણે ત્રણેય પ્રકારના દેવો જુદા જુદા પ્રકારની ક્રિયાઓ વાળા બન્યા. સર્જનારે પણ એમને જે ક્રિયા હતી, શિવજીનું કામ સંહાર કરવાનું, વિષ્ણુ ભગવાનનું કામ પાલન પોષણ કરવાનું અને બ્રહ્માનું કામ ઉત્પત્તિનું કામ, ત્રણેય દેવોને આ પ્રમાણે કામ સોંપી દીધો. એટલે બ્રહ્મા રજોગુણી હતા, એમનાથી સનકાદિકો એટલે કે પુત્રો ઉત્પન્ન થયા અને સર્વ પ્રપંચી તમામ પુત્રો જે પેદા થયા એ પ્રપંચ સિવાયના પ્રપંચી ન બન્યા, પણ એમનામાં કોઈ પ્રપંચ લાગ્યો નહીં, એમને કોઈ માયા લાગી નહીં. આવા બ્રહ્માના 10,000 સનકાદિકો થયા. આગળ શોધ શક્તિ કે વચન વિડાર ગયે પિતો પિતન કી પૂઠ પલાહિત તરણ વેશ તન રેવો તિનુર ધરે ન બોધ શક્તિ કે વચન વિડાર ગયે. બ્રહ્માના 10,000 પુત્રો પેદા થયા. જે સનકાદિકો થયા એને શક્તિનો પણ ઉપદેશ માન્યો નહીં. જુઓ, દીકરાના દીકરા આપણા ઘરમાં તો જો આવું બને છે. પાછું આપણો કોકનો દીકરો એ પોતાના પિતાનું કયું ના માનતો, અને કોકના દીકરાનો દીકરો એ કયું માનતો નથી. અહીંયા તો સારા માર્ગે વર્યા છો. અહીંયા બ્રહ્માના જે પુત્રો સનકાદિકો થયા એ આદ્ય શક્તિએ એમના સંસારમાં માયામાં જોડ્યા હતા, પણ સનકાદિકોએ આદ્ય શક્તિનું વચન પણ હૃદયમાં ધારણ કર્યું નહીં, અને સનકાદિકોએ આદ્ય શક્તિના વચનનું ઉલ્લંઘન કરીને યુવાવસ્થાની અંદર એમના દાદા પિતાના પિતા નિરંજન પુરુષ ક્યાં ગયા, કયા તપમાં ગયા છે, એમને એવો વિચાર કરી અને નિરંજન પુરુષ જો તપમાં ગયા છે ત્યાં એમના તપમાં જવા માટે પલાયન થયા, માયામાં આવ્યા નહીં. જકે પત પુન કારણ કિત ગયો ગોરુ વર્જન લગી શકત સપ્તબ સુનકાદિક ઉચરેવ. ફરીથી જ્યારે આદ્ય શક્તિએ સનકાદિકો પ્રત્યે કહેવા લાગ્યો, બોલવા લાગ્યો કે મારું કયું વાપરતા થઈ, અને માતા છે એટલે કહેતો ખરા. સનકાદિકોએ કહ્યું, આવું બધું બોલવા માંડ્યા એટલે સનકાદિકોએ આદ્ય શક્તિને કહ્યું કે માતા, આપના પતિ નિરંજન આપને ત્યજીને કયા કારણે અને ક્યાં ગયા છે. જો દીકરાના દીકરા દાદીમાને કહી રહ્યા કે તમારા પિતા અરે તમારા પતિ અમારા દાદા તમને ત્યજી અને ક્યાં ગયા છે, અને ગયા તો કયા કારણે ગયા છે, કેમ ગયા છે, એ તમે અમને કયો. આગળ જદ પિશતિ સંકોચ કરિત ચિત હીન માનસિક મેરે દિવ્ય ચક્ષુ કે સુપટ સચેતન જિનકી ગતિ અનેરી જદીપ શક્તિ સંકોચ કરિત ચિત હીન માનસિક મેરી. જ્યારે પૌત્રોએ આદ્ય શક્તિને આવું પૂછ્યું ત્યારે આદ્ય શક્તિ મનમાં તો સંકોચ ધારણ કરવા લાગી, અને આદ્ય શક્તિને પણ મનમાં એવું થયું કે મારા પતિ જો ગયા છે ત્યો જ આ સનકાદિકો પણ દિવ્ય ચક્ષુવાળા હોય એવું લાગે છે, સુભટ હોય, સચેતન હોય અને અદ્ભુત ગતિવાળા હોય એવું આદ્ય શક્તિને મનમાં થયું, એટલે મારું કહેલું આ હોભરતા નથી. આગળ તદ પિશત કાદિક જબ જાત ન રહે રહાઈ
अहो धन्य सुत के सुत तुमको जो कर लेओ भलाई तदपि शक्ति सुन का दिक जब जात न रहे रहाई જ્યારે શક્તિ સનકાદિકોને જતા રોકી શક્યા નહીં, આદ્ય શક્તિએ તો રોકવાનો પ્રયત્ન કર્યો પણ આ સનકાદિકો આદ્ય શક્તિનું કયું માન્યું નહીં, ત્યારે તેમણે પોતાના બે હાથ વડે ઓવાળનો લીધો. ઓ આપણે કોઈક ઓવાળનો લઈએ ને, હા બસ બેનો કરે છે કે આમ કરીને કરે છે, હા એ ઓવાળનો લીધો, એમને ધન્યવાદ આપ્યા. હે મારા પુત્રો, તમને ધન્યવાદ કે તમે આવો માયાનો ત્યાગ કરી અને માલિકના વચનમાં તપમાં ચાલ્યા ગયા. તમને ધન્યવાદ આપું છું. આવું આદ્ય શક્તિ કહી રહ્યા છે. यही करता कारण मेरे पत गए सबन को छोड़ी तिनकी खोज करन तुम ही सुत जावन लगे पछाड़ी. जे करता कारण मेरे तप गए सबन को છોડી, જે નિજ કર્તાની શોધના અર્થે મારા પતિ નિરંજન પુરુષ બધુંએ મન તમન બધાને ત્યજીને ચાલ્યા ગયા છે, તે જ કર્તાની શોધ કરવા માટે હે પુત્રો તમે તમારા દાદાની પાછળ જવા લાગ્યા. આદ્ય શક્તિના દેખાયું. તમામ સંકાદિકો આદ્ય શક્તિનું માન્યું નહીં, માયામાં આવ્યા નહીં અને કર્તાના તપમાં એમના દાદાની પાછળ તમામ એક એક પુત્રો ચાલ્યા જ જાય છે, ચાલ્યા જ જાય છે. આગળ નાઈ ન ભય તુમ સે નિજ કે સુત મિતા પુંજ જાયન સે તદપિ ધન્ય તુમ ભય ચતુર સુત खोजित मोही कावन से. नाई न भय तुम से निज के सुत पिता पूंठ जायन के. મારા પોતાના પુત્રો તમારા જેવા પિતા એટલે કે નિરંજનની પાછળ જાય એવા થયા નહીં, પરંતુ મારા ધણી એટલે નિરંજનની માફક નિજ કર્તાની શોધ કરનારા તમે. એ સનકાદિકો જો આદ્ય શક્તિ પણ વિચાર કરવા લાગે કે મારા જે 3 પેદા થયા છે એ પિતાની પાછળ તપમાં ના ગયા, અને એમના જે પુત્ર તમે જે સનકાદિકો કે તમને આવો ભાવ પેદા થયો, તમે આવી દિવ્ય ચક્ષુવાળા થયા, તમે સચેતન થયા, તમે અદ્ભુત ગતિવાળા થયા. મારા પોતાના 3 શ્રીએ આવો વિચાર ના કર્યો અને તમે મારા પૌત્રો, અને તમને આવી દ્રષ્ટિ પેદા થઈ, તમને આવો ભાવ પેદા થયો, તો આદ્ય શક્તિ કીધે એવે સનકાદિકો એ પૌત્રો હું તમને ધન્યવાદ આપું છું. देया शिष्य पुत्र के सूत को શક્તિ સમોધ જીને રહો અચલ કઈ કાલે સકે નિજ કરતાર ભજીને. દે આશીષ પુત્ર કે સુત કો શક્તિ સમોહ તેજીને. પછી તો શક્તિ, જ્યારે શક્તિને ખબર પડી ગઈ કે હવે મારું કયું માનવાના નથી, એટલે શક્તિએ બધી જ પ્રકારનો મોહ ત્યજી પોતાના પૌત્રો એટલે કે સનકાદિકોને આશીર્વાદ આપ્યા કે નિજ કર્તાનું ભજન કરીને ઘણા કાળ સુધી તમે આયુષ્ય ભોગવીને અચર રહો, અખંડ રહો, કર્તામય બની જાઓ, અખંડ સુખ તમને પ્રાપ્ત થાય. એવા આદ્ય શક્તિએ આ સનકાદિકોને આશીર્વાદ આપ્યા. निज करतार सकल के कारण सुनो सुन कबड़ भागी. जे कारण तू मेरे पितृ के पिता जजित मोय गए भागी. निज करतार सकल के कारण सुनो सुन कबड़ भागी. આદ્ય શક્તિ કહી રહ્યા છે કે હે મહાભાગ્યવાન સનકાદિકો, તમે શ્રવણ કરો કે સર્વના આદિ કારણ રૂપ નિજ કરતા છે, તેમને પ્રાપ્ત કરવા તમારા પિતાના પિતા નિરંજનને ત્યજીને પણ તમે ચાલ્યા ગયા.
અને વાતે સાચી છે. આપણા દીકરા હોય અને જો માયા તેજી અને માલિકનું ભજન કરે તો ચોક્કસ આપણે કહીએ ને કે ભાઈ તારા ભાગ્યમાં એવું હશે એટલે તને આવો ભાવ પેદા થયો. એમ આદ્ય શક્તિ પણ કહે છે કે મારા પુત્રો કરતાના તપમાં ના ગયા, પણ તમે મારા પૌત્રો મને પણ ત્યજીને બધાને ત્યજીને તમારા પિતાના પિતા જો ગયા છે ત્યો તમે ચાલ્યા ગયા. તમને હું ધન્યવાદ આપું છું. આગળ એહી કારણ કે ભઈ તમન કો આરત ખોજ કરન કી વારંવાર લી વારણિયો તુમ ગતિ પર પર કી. જે કારણ કી ભઈ તમન કો આરત ખોજ કરન કી. પરમ ગુરુ કહી રહ્યા છે કે સર્વના કારણ રૂપ નિજ કર્તાની શોધ કરવાની તમને તીવ્ર ઈચ્છા થઈ છે, એટલે જ તમારી અપરંપાર આવી અપરંપાર ગતિ હોવાના કારણે હું આદ્ય શક્તિ કી છે કે તમને આવી ગતિ પ્રાપ્ત થઈ. તમારું કોઈક ભાગ્ય છે અને તમને આવી ગતિ પેદા થઈ, ખરા સર્જનાની શોધ કરવાની તીવ્ર ઈચ્છા થઈ. એટલા માટે આદ્ય શક્તિ કે હું વારંવાર તમારો ઉદાહરણ લઉં છું, તમને ધન્યવાદ આપું છું. આગળ એહી પ્રકાર શક્તિ તન માનિત હરિત જાન દિએ સુતઈ મહાવિકટ વિતરાગ ધરિત ગયે ઉનકાદિક અદભુતઈ. એ પ્રકાર શક્તિ તન માનિત કરિત જાન દિએ સુતઈ. આ પ્રમાણે શક્તિએ એના પૌત્રો એટલે કે સનકાદિકોનું સન્માન કરીને આનંદથી, ઘણા લોકો તો દુઃખ કરે, માયા ના છૂટતી હોય એને દુઃખ થાય, પણ અહીંયા આદિશક્તિને તો આનંદ થયો કે કેવું આમનું ભાગ્ય કહેવાય કે એમને કરતાના સંશોધનમાં એ જઈ રહ્યા છે અને એમને જવાય દીધા. ત્યારે અદ્ભુત સનકાદિકો મહાન કઠિન તીવ્ર વૈરાગ ધારણ કરીને, એમના પિતાએ એમના દાદાએ જેવો વૈરાગ ધારણ કર્યો હતો એવો વૈરાગ ધારણ કરીને સનકાદિકો પણ કરતાના તપમાં ચાલ્યા ગયા. હવે પછી શું બન્યું? આ સ્થિતિનું નિર્માણ થયું. જેમ જેમ બ્રહ્માના જેટલા પુત્ર પેદા થયા એ બધાએ આદ્યશક્તિના પૌત્રો કરતાના તપમાં ચાલ્યા ગયા, ચાલવા લાગ્યા. એટલે આદ્ય શક્તિને ચિંતા બેઠી કે આ સૃષ્ટિનો પસારો થશે નહીં. એટલે એમને મીટિંગ કરી બધાએ તો ભાઈ એનું કારણ હોતો. તો કારણમાં બ્રહ્માના પાંચમા મુખથી જે આ પાંચમો વેદ બોલાતો હતો અને પાંચમા વેદનો જે અભ્યાસ કરે એ બધાએ કરતાના તપમાં જતા રહેતા હતા. એટલે આદ્ય શક્તિએ શિવજીને હુકમ કર્યો. શિવજીએ બ્રહ્માના પાંચમા મુખનું છેદન કર્યું અને પાંચમા મુખનું છેદન થયું પછી કોઈ સનકાદિકો પાક્યા જ નહીં. પાંચમો વેદ ભણવા મળ્યો નહીં. મનુ અને શત્રુપા થયો, એમને પાંચમો વેદ ભણવા ના મળ્યો એટલે એ માયામાં આવ્યો, સંસારમાં આવ્યો અને માયામાં આવ્યો એટલે એમનામાંથી પણ દીકરાઓ પેદા થવા લાગ્યા ને એકમાંથી એક એમ આખા વિશ્વની અંદર પાછું એક નહીં આખું એ વિશ્વ જે આખો જંબુ દ્વીપ જે કહે છે બધું એ આ રીતના માનવગાટનો પસારો એટલો બધો થયો કે એમાંથી જ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદીઓ, મોગલો, બૌદ્ધો હજુ એ જુદા જુદા કંઈક ના કંઈક વિભાજનો થયા જ કરશે અને થયા કરે છે. અને આવી સ્થિતિનું નિર્માણ થયું એટલે તમામ અંશો મારું તારું અમારું તમારું આ 84નું ચક્કર આ જન્મ મરણના બંધનમાંથી કોઈ મુક્ત થતા જ નહોતા. અને ના થયા એટલે સર્જનાને ચિંતા થઈ કે મારા મોકલેલા અંશો એકે કરતાના ધામમાં પાછા આવતા નથી. અને નથી આવતા એટલે સર્જનાર તો સર્વજ્ઞ હતા. એનું કારણ જોયું તો કારણમાં બીજું કોઈ જ નહીં. તમામ બધાએ માયાના વશ થઈ ગયા, મારું તારું કરતા હતા એટલે આ 84ના ચક્કરમાંથી મુક્ત ન થયા
એટલે આદ્યશક્તિએ મૂળમાં જે પાંચમો વેદ બંધ કરાવ્યો હતો એ પાંચમા વેદને લઈને પરમ વિશેષ અંશ પરમ ગુરુ સંવંત 1829 મહાસુદ બીજના દિવસે આજથી 251 વર્ષ પહેલો પાંચમો વેદ લઈને પ્રગટ થયા. જેમ 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 પાંચમા વેદનો આપણે અભ્યાસ કરશું, જ્ઞાનથી મજબૂત બનીશું, તીવ્ર વૈરાગ પેદા થશે, એમ એમ કૈવલ્યકર્તાનું ભજન થશે, તો જ આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાશે. એટલે આપણા બધાનું તો અહો ભાગ્ય કહેવાય કે આ જ દેહે આપણને સમર્થ પરમ ગુરુ મળ્યા, પાંચમો વેદ મળ્યો, અને એમાંય આપણું આધિપુરાનું ભાગ્ય કહેવાય કે છેલ્લા 20 વર્ષથી તો દર પૂનમે હીરપુરાની અંદર, દર બીજની અંદર, દર 15 દિવસે આપણે આવો સત્સંગના માધ્યમથી ગ્રંથોનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આ જ દેહે શું કરીએ તો આપણું જન્મ મરણનું બંધન એ છૂટી જાય, જન્મ મરણના 84ના ચક્કરમાંથી આપણે મુક્ત થઈ જઈએ, અખંડ સુખ પ્રાપ્ત થાય, કોઈ પણ જાતનું દુઃખ રહે નહીં, એવું આપણે લક્ષ્ય ભજન ખાસ ધ્યાન રાખજો. કૈવલ્યકર્તાનું લક્ષ્ય ભજન. હવે જ્યારે લક્ષ્ય ભજન જ્યારે કરવાનું હોય ત્યારે શક્ય હોય તો કાકા હોય તો બધાને ટીચર દુખે છે, પગ દુખે છે, પલોઠી વળાતી નથી, તો પછી પદ્માસન તો કઈ રીતના વળશે? પણ શક્ય હોય તો પદ્માસન, શક્ય હોય તો પલોઠી, કશું એ શક્ય ના હોય તો લોબા પગે, અને લોબા પગે ના બેસાતો હોય તો લોબા થઈને પણ કૈવલ્યકર્તાનું લક્ષ્ય ભજન કરવાનું કરવાનું કરવાનું. કદાચ અમર મંત્ર મુખથી ના બોલતા હોય તો હમણાં એક પ્રશ્ન વોટ્સઅપમાં આવ્યો, ભાઈ કૈવલનું આપણે રટણ કરીએ, શબ્દ છે, શબ્દ શામાંથી બન્યો? અક્ષરમાંથી. અક્ષર શામાંથી પેદા થયો? ઓહંગ સોહંગા પ્રણવમાંથી. પ્રણવ ચલાયમાન શાથી થયો? કૈવલ્યકર્તાના અંશની દ્રષ્ટિ પડી ત્યારે. જો બધું કઈ રીતના નીકળ્યું છે, આ રીતના અક્ષર પેદા થયો છે, અને આ અક્ષરથી શબ્દ પેદા થયો છે, અને એ શબ્દ આપણે બોલીએ તો કૈવલ્યકર્તા સુધી શબ્દ પહોંચે છે. પણ કૈવલ્યકર્તા તો શબ્દથી, અક્ષરથી એ ન્યારા છે. તો પછી શું કરવું? આ એક પ્રશ્ન હતો, કોઈ સમજાતું નહોતું, પણ સમજવાની જરૂર છે કે જગતના વ્યવહાર માટે પ્રણવના માધ્યમથી અક્ષર પેદા થયા, અક્ષરના સમૂહથી શબ્દ પેદા થયા. એટલે માયાની અંદર, ઘાટભાવની અંદર આ અક્ષરનો ઉપયોગ કરીએ ત્યારે જ આપણો બધો વ્યવહાર ચાલે છે. જ્યારે કૈવલ્યકર્તાને પ્રાપ્ત કરવા હોય તો અક્ષર વગર પણ કૈવલ્યકર્તા સુધી પહોંચાય છે. કઈ રીતના? તો ચલો, કૈવલ 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 શબ્દથી બોલ્યા કે ના બોલ્યા? ચલો હવે મોઢું બંધ કરી દો, બોલો હેડો. બોલાય કે ના બોલાય? અંદર કૈવલ કૈવલ મુખ બંધ રાખીને પણ બોલવું હોય તો બોલાય. અને એ જે રટણ કર્યું એ અક્ષરાતીત, શબ્દ વગર, અને એ કરેલું ભજન ચોક્કસ કૈવલ્યકર્તાને પહોંચાશે. પેલું જો બે વૃત્તિઓ છે, એક અંતર્વર્તી અને એક બાહ્યવૃત્તિ. અંતરદ્રષ્ટિથી કૈવલ્યકર્તાએ તત્વોની રચના કરી અને અંશવૃત્તિથી અંશો પેદા કર્યા, અને બાહ્ય દ્રષ્ટિથી ઘાટ ભાવ પેદા કર્યા. એમ બાહ્ય દ્રષ્ટિથી શબ્દો દ્વારા કૈવલ્યનું રટન થાય, અને અંતરદ્રષ્ટિથી મોઢું બંધ કરીને પણ કૈવલ્યનું રટન થઈ શકે. અમર મંત્ર પણ એ જ રીતના મોઢું બંધ રાખીને પણ આપણે કર્તા સાથે અમર મંત્ર બોલી અને આપણી દ્રષ્ટિ જોડવી હોય તો એ રીતના જોડી શકાય. એટલે આ રીતના જ્ઞાન દ્રષ્ટિથી સમજણના કર્મમાં આવશું તો આપણને કર્તા સાથે મેળાપ થશે, અખંડ સુખ મળશે, એની અનુભૂતિ થશે, અનુભવ થશે, અને અનુભવ થશે તો જ આ સ્વસ્વરૂપ સજાતીને ભરી જાય તો અખંડ સુખ મળશે.
કોઈ પણ જાતનું દુઃખ રહેવા પામશે નહીં. आद्य सकृत स्वराज प्रमेश केवल करता की जय। कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। द्वितीय कुबेराचार्य नारायण जी महाराज की जय। तृतीय कुबेराचार्य बलदेव जी महाराज की जय। चतुर्थ कुबेराचार्य भगवान दास जी महाराज की जय। पंचम कुबेराचार्य प्रयागराज जी महाराज की जय। अष्टम कुबेराचार्य शुक्रदास जी महाराज की जय। सप्तम कुबेराचार्य जगद्गुरु श्री देवाचार्य जी महाराज की जय। सर्व संतन के ये सर्व देवन के ज्ञान संप्रदाय के ये गुरुगादी साधसा गुरु के ये कैवल धाम के ये कथा सत्संग गुणावती સત કૈવલ સાહેબ, સત્ય સત કૈવલ સાહેબ, સત કૈવલ સાહેબ, સત કૈવલ